ખેડૂત મિત્રો, સત્ય સીડ્સ કંપની વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ખેંગારપુરા ગામમાં આપણા પ્રગતિશીલ ખેડૂતને ત્યાં બાજરીની પ્લોટ વિઝિટ માટે આવ્યા છીએ। તો ખેડૂત મિત્ર જોડેથી આપણે એમને કઈ વેરાયટી વહી છે ને કઈ કંપનીની વેરાયટી છે એમના જોડેથી આપણે માહિતી લેવાની છે। તો તમારું શુભ નામ જણાવો। મારું નામ પટેલ દશરથભાઈ આર્દનભાઈ, ગામ ખેંગારપુરા। મેં બાજરી સત્ય જોરડ કંપનીની વાવી છે। એનું ઉત્પાદનમાં સારો કળા છે। હાલમાં ડુંડા ભરાવદાર લાગે છે। હાઈટ છે 7 થી 7.5 ફૂટ વધવામાં હાઈટ છે અને છેલ્લે સુધી એનો કાંટા છે એ નીલો રહે છે। ઘાસચારો નીલો રહે છે, બરાબર। હા, ઘાસચારો નીલો રહે છે। હાઈટમાં સારો છે એટલે ઉત્પાદન ને બધું સારું મળશે। તમારા ડુંડા કેવા છે? ડુંડા એકદમ ભરાવદાર છે, બરાબર। હાઈટ તમે ખેડૂત મિત્રો તો તમે હાઈટ જોઈ શકો છો કે હાલની તારીખમાં હાઈટ 7.5 ફૂટ ઉપર છે પણ નીચે નથી, બરાબર। ફૂલ હાઈટ છે, હાઈટ સારી છે। બીજી વસ્તુ એનો ઘાસચારો છેલ્લે સુધી હજી દાણો તૈયાર થઈ ગયો છે છતાં પણ ઘાસચારો એનો લીલો રહે છે। પછી એનું ડુંડું અને એનો જે ઘાસચારો છે એ મજબૂત છે કે જે પવન સામે પણ પડતી નથી। એક ફાયદો એનો એ છે કે ખેડૂતોને વાઢવા માટે કોઈ તકલીફ પડતી પણ નથી। બીજી વસ્તુ કે મિત્રો કે આ જે વેરાયટી છે એ સત્ય સીડ્સ કંપનીની સત્ય જોરડ વેરાયટી છે, જે ઉનાળા માટે કરીને આપણે માર્કેટમાં મૂકીએ છીએ। આની લાક્ષણિકતા એ છે કે આ લૂ સામે પ્રતિકારક છે, જે ગમે એવી પણ ગરમી પડે તો તેની સામે સહનશીલતા ધરાવે છે, કે ડોકો સુકાતો નથી, પાકવામાં સારી રહે છે, કોઈ પણ જાતના પ્રોબ્લેમ વગર આ વેરાયટી થરાદ તાલુકાની અંદર વાવ છે કે જ્યાં ગરમી બેલ્ટ વધારે છે એની અંદર આ સક્સેસ જાત છે આપણી। પછી ખેડૂત મિત્ર, તો તમે આ જે વેરાયટી વાવી આ કેટલા દિવસ તમને મતલબ કે આ અત્યારે તૈયાર થઈ ગયું છે? 75 દિવસ। 75 દિવસ। તો મિત્ર આ 75-80 દિવસમાં પાકતી જાત છે, બરાબર। પછી અરે તમે જનરલ બીજી વેરાયટી વાવી છે ખેતરમાં, એના સામે આ કઈ વેરાયટી છે? આર્યા સારી વેરાયટી છે, પીળો નથી પડતી। બીજી છે ને લૂ લાગે કે નહીં એટલે પીળો પાંદડા થઈ જાય છે। આજે સુધી કાપવાની તૈયાર થઈ ગઈ પણ પીળો પાંદડા નથી પડે, બરાબર। એટલે લૂ લાગતી નથી? હા, લૂ ઓછી લાગે, નથી લાગતી। તો ખેડૂત મિત્રો, તમને હું એક જ સલાહ કરીશ કે એકવાર સત્ય સીડ્સ કંપનીની સત્ય જોરડ વેરાયટી અવશ્ય વાવો। જય હિન્દ।